કૃષ્ણ ફ્રેન્ડ્સ, આજે આપણે ખૂબ જ ટેસ્ટી એવો નાસ્તો બનાવીએ તો તેના માટે અત્યારે આપણે ડુંગળી, બટેકા અને લીલા મરચાંની ઝીણા સમારી અને બાઉલમાં લઈશું. સાથે જ આપણે 2 થી 3 નંગ જેટલી રોટલીની ઝીણી ભાગીને લીધેલી છે. તેની સાથે જ આપણે બપોરનો જે વધેલો ભાત હોય તે ભાતનો આપણે આજે ઉપયોગ કરી અને સરસ મજાની એવી રેસીપી બનાવીએ. ભાત લીધા છે અને સાથે જ આપણે આખા ધાણા અંદર એડ કરીશું. તેની સાથે જ આપણે 1 ચમચી જેટલા સફેદ તલ એડ કરીશું અને તેને ખૂબ જ સરસ રીતે આપણે આ નાસ્તો બનાવી અને તૈયાર કરીએ. સાથે વરિયાળી અંદર એડ કરેલી છે, ખૂબ જ ટેસ્ટ સરસ લાગે છે. સાથે જ આપણે તેની અંદર ખાંડ ઉમેરીશું અને રેગ્યુલર મસાલા કરીશું. તેમાં ધાણા જીરું પાવડર એડ કરીશું છે, લાલ મરચું, હળદર પાવડર એડ કરવાનો છે. આ રીતે રેગ્યુલર અને ઘરના જ મસાલા અને એકદમ ઘરમાં જ દરેક વસ્તુ મળી રહે એ વસ્તુથી જ આપણે આજે બનાવીશું. સાથે જ અંદર મીઠું એડ કરેલું છે અને તેમાં લીંબુનો રસ એડ કરી દઈશું. બરાબર મસાલા થઈ ગયા પછી આને હળવા હાથે મિક્સ કરવાનું છે, પણ તે પહેલાં આપણે તેની અંદર 2 થી 3 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીશું કે જેથી કરીને તેનું બાઇન્ડિંગ સરસ આવી જાય. વધારે પાણીની જરૂર પડતી નથી. 3-4 ચમચી પાણીમાં જ સરસ એવું આ પેસ્ટ બની અને તૈયાર થઈ જાય છે. તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે આપણું આ સ્ટફિંગ બની અને તૈયાર થઈ ગયેલું છે. તો લાગે જ નહીં કે આ ભાતમાંથી બનેલું છે. તો એવું સરસ મજાની આપણે અત્યારે ટિક્કી બનાવી દઈશું. તમે તમારા મનપસંદનો શેપ આપી શકો છો. અત્યારે મેં ટિક્કીનો શેપ આપેલો છે તો ખાવામાં પણ એટલી સરસ લાગે છે અને દેખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે. મારા ઘરમાં તો આ રીતે નાસ્તો બનાવે ને તો દરેકને ખૂબ જ પસંદ આવ્યો. હવે તેને આપણે ગરમ તેલમાં ફ્રાય કરી લઈશું. તો એકદમ સરસ અને ફટાફટ બની જતો આ નાસ્તો છે. દરેકના ઘરમાં એવું બનતું જ હોય કે રોટલી છે કે ભાત છે કે કોઈના કોઈ વખતે થોડા બચી જ જાય તો પછી તેમાંથી શું કરવું એ પ્રશ્ન હોય, પણ એ જ રોટલી અને ભાતનો ઉપયોગ પણ થઈ જાય અને સરસ મજાની આ રેસીપી પણ બની અને તૈયાર થઈ જાય. કંઈક અલગ અને એકદમ ખાવામાં ટેસ્ટી, ક્રિસ્પી ઉપરથી અંદરથી સોફ્ટ એવી આ ટિક્કી અત્યારે બની અને તૈયાર થઈ ગયેલી છે. સચીના કિચનમાં આવી રહેલા વિડીયો તમને કેવા લાગે છે તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવો. મારા વિડીયો જો તમને થોડા પણ ગમતા હોય તો લાઈક અને શેર કરવાનું બિલકુલ પણ ના ભૂલતા. અને આવી જ નવી રેસીપી જોવા માટે સચીના કિચન નામની જે મારી ચેનલ છે તેને અત્યાર સુધી જો સબસ્ક્રાઈબ ન કરી હોય જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કે જેથી કરીને આવા નવા વિડીયો સાથે દરરોજ મળવાનું થાય. દેખો એકદમ સરસ એવી આ ટિક્કી અત્યારે બની અને તૈયાર છે. તો તમારા રસોડે પણ આ રીતે ચોક્કસથી બનાવજો. એન્જોય. ફરીથી મળીશું નવા વિડીયોમાં. બાય.